શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધાય? મજામાં જઈશો ને। વાગી ગયા છે બપોર પછીના 3 થઈ ગયા છે ને સરસ મજાના તૈયાર થઈ ગયા છે ને અમારે આજે મહારાસ યોજાયો છે એટલે અમારે રાસ રમવા જવાનું છે એટલે સરસ મજાના તૈયાર થઈ ગયા। અમે કી જગ્યાએ ને કી બાજુ જાય તમે મારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, હું તમને બતાવીશ। જો આ બાજુ બાયું તૈયાર થઈ ગયું છે ને આ બાજુ ટ્રેક્ટર તૈયાર થાય છે, એમાં પાથરવાનું તૈયાર કરે છે। દીકરીઓને ભેટ પૂજા આપી અને આપણે કાર્યક્રમ આવતા વર્ષે તો અમે દર વખતે બાપભાઈ ન્યા ઓટલે હવારથી હોય અમારે 9:30 વાગ્યાથી। જો આ જગ્યા સત્તાધારની આગળ આવી છે ને આ જગ્યાનું નામ આપા ગેગાનો ઓટલો કહેવાય અને આયા બાપુનું એવું કેવું છે કે 2400 જોગણીઓ જમાડવાની છે એટલે આ દીકરીઓ જમાડવાની છે એટલે બાપુએ એટલો મોટો ઉત્સવ આયા કર્યો છે। દીકરીઓ જો આયા ઉડો રાસ રમે છે અને ફરતી કોઈ મોટી બાયુના અને નાની દીકરીઓના કુંડાળા છે અને સરસ ગીત વગાડે છે તો દીકરીઓને મોજ આવે છે આયા રાસ રમવાની। આ જો અમારા ગામનો સ્ટાફ છે અને અમે ટીટોડો રાસ લઈએ છીએ અને અમે બધાય કેવો રાસ રમ્યા અને અમે બધાય કેવા તૈયાર થયા હતા તમે મને મીઠી કોમેન્ટ જરૂર કરજો, ભૂલતા નહીં। અને મારી ચેનલમાં તમે પહેલી વાર હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। જય શ્રી કૃષ્ણ, આવજો બધાય।